અમદાવાદમાં શાળા શરૂ થતા પહેલા મહત્વના સમાચાર સામે આવ્યા છે। સ્કૂલના વાહન ચાલકોએ શાળા શરૂ થતા પહેલા પરમિટ લેવી ફરજિયાત છે। નોન ટ્રાન્સપોર્ટ વાહનો સામે કરાશે કાર્યવાહી। ઓટો રિક્ષામાં 6 બાળકો અને વાનમાં 8 બાળકોને જ બેસાડી શકાશે। સ્કૂલ વર્ધીમાં ચાલતા વાહનોનો વીમો અને પીયુસી પણ જરૂરી છે। શાળામાં પોતાના વાહનો લઈને આવતા વિદ્યાર્થીઓના લાયસન્સ પણ ચેક કરાશે। લાયસન્સ ન હોય તેવા વિદ્યાર્થીઓ અથવા તો તેમના માતાપિતા સામે કડક પગલાં લેવામાં આવશે। આ ડ્રાઈવમાં જેટલા પણ સ્કૂલ રિક્ષા ચાલકો છે, જેમાં રિક્ષા, બસ અને ઇકો ગાડીઓ જે ચાલી રહી છે, તમામ ટ્રાન્સપોર્ટ વાહનમાં પાસ થયેલી હોવી જોઈએ। તમામ સ્પેસિફિકેશન જે શરતો છે એમને શરતો પ્રમાણે એમની પરમિટ લેવી જોઈશે અને જે એમની બેઠક વ્યવસ્થા છે એ પ્રમાણે કરવી પડશે, જેથી કોઈ બાળકોને ઈજા ના પહોંચે। જે શાળામાં વાહનો લઈને બાળકો આવી રહ્યા છે, જે 16 વર્ષથી નીચેના છે, વિધાઉટ ગિયરનું લાયસન્સ નથી કે વિથ ગિયરનું લાયસન્સ નથી, આ તમામ પ્રકારના લાયસન્સ વગરના જે બી વાહન ચાલક હશે તેમના પર પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। વિદ્યાર્થીઓ પણ થશે અને જો 16 વર્ષથી નીચેના હશે, લાયસન્સ નહીં હોય તેમના વાલીઓ પર પણ આ કાર્યવાહી કરવામાં આવશે।